ભારતના ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ જે હતો એના ભાગરૂપે આજે એક તબક્કા પૂરો થયો અને નવો તબક્કો શરૂ થયો. તે અનુસાર આજે આપણી જિલ્લાના બંને વિધાનસભા મત વિસ્તારની મતદાર યાદી ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયો છે. આજથી જાન્યુઆરીની 18 તારીખ સુધી આપણે આ ડ્રાફ્ટ રોલ પરત્વે લોકોના વાંધા સૂચનો સાંભળીશું અને એનો જે તે મતદાર નોંધણી અધિકારી છે એ સુનાવણી કરી અને પછી એનો નિર્ણય લેશે. એટલે મારી સૌને આ માધ્યમથી અપીલ છે કે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે અને જો કોઈને ઉમેરવાનું બાકી હોય મતદાર યાદીમાં તો પોતે વિધિસરનું ફોર્મ નંબર 6 ભરી દે. કોઈને શિફ્ટ કરવું હોય કે કોઈનું રદબાતલ કરવું હોય તો એ માટેના પણ જરૂરી ફોર્મ્સની આપણી વ્યવસ્થા જે તે તાલુકા ઓફિસે પણ છે, પ્રાંત અધિકારીની કચેરી છે અને સાથે સાથે BLO પાસે પણ એ બધા ફોર્મ્સ ઉપલબ્ધ છે. આપણે જે પાછલા 1 મહિનામાં જે સ્પેશિયલ મતદાર યાદીની ઝુંબેશ કરી અને એ દરમિયાન આપણે ઇનેમ્યુરેટેડ ફોર્મ આપ્યા હતા લોકોને અને એમનું નામ 2002ની મતદાર યાદી સાથે આપણે ટેલી કરેલું હતું. મોટાભાગે આપણે ત્યાં આ બધી જ કામગીરી છે એમાં 92% જેટલી કામગીરી થઈ છે. એવા લોકો 8% લોકો એવા થયા છે ટોટલ સમગ્ર જિલ્લામાં કે જે લોકોનું નામ આપણને મેપિંગ થઈ શક્યું નથી. જેનું નામ મેપિંગ નથી થઈ શક્યું એ લોકો પણ જો પોતાના જે પુરાવા પંચે નક્કી કર્યા છે અને અત્યારની ડ્રાફ્ટ રોલમાં ના હોય તો એ લોકોનું નામ પણ મતદાર યાદીમાં આપણે પછી નોંધવાની પ્રોસેસ વિધિસરની થઈ શકે છે. આપણને બીજી આંકડાકીય જો વિગતો આપું તો આજે જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એ મતદાર યાદીની પ્રિન્ટેડ એક કોપી આપણે તમામ પોલિટિકલ પાર્ટીઓ મુખ્ય છે પંચની ગાઈડલાઈન અનુસાર એ લોકોને આપણે આપી. એની સાથે સાથે આપણે જે 27/10 જે રોલ હતો આપણો કે જેનાથી ફોર્મ આપણે કાઢી અને ભર્યા એનેમ્યુરેટર્સને આપ્યા, એમાં જે લોકો એ પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામેલા હતા, કાયમી સ્થળાંતર થઈ ગયેલા હતા અથવા તો પ્રયત્ન કરવા છતાંય મળી નહોતા આવ્યા એવા બધા અથવા તો કોઈના નામ બીજી જગ્યાએ નોંધાઈ ગયા હતા એવા બધાના જે ASD લિસ્ટ કે એબસન્ટ, ડિલીટ, ડેથ અથવા તો પરમનન્ટલી શિફ્ટેડ એ લોકોની યાદીની પ્રિન્ટ કોપી પણ આપણે પોલિટિકલ પાર્ટીઓને આપી દીધી. આજે એ ઉપરાંત એમને આપણે સોફ્ટ કોપી પણ આપી છે, PDF કોપી, એટલે એમને વધારાની કોપી આપે. આજે જે રોલ પબ્લિશ થયો છે એ રોલની દરેક બૂથ વાઇઝ યાદી BLO પાસે છે. એટલે જે લાગુ પડતો BLO હોય એની પાસે પણ એ યાદી આપણી છે. અત્યારે જે આપણો રોલ પ્રસિદ્ધ થયો એમાં ખંભાળિયામાં 2,77,347 મતદારો છે અને દ્વારકામાં 2,60,300 મતદારો છે. એટલે કુલ મળીને આપણા 5,37,647 મતદારો આપણી યાદીમાં દ્વારકા જિલ્લામાં થાય છે. હવે આ જે કામગીરી થઈ એમાં થઈ ગયેલી કામગીરી કે જે લિસ્ટ આપી એમાં મૃત્યુ પામેલા મતદારો 23,676, સ્થળાંતર થયેલા 38,596 અને એબસન્ટ રહેલા વારંવાર પ્રયત્ન કરવા છતાંય ન મળ્યા હોય એવા માણસો 8,520 અને અન્ય મતદારો એવું બધું કરી અને ટોટલ આપણા 76,907 મતદારો જે થયા છે કે જેનું નામ ASD લિસ્ટમાં છે. આ આપણી કામગીરી થઈ એ દરમિયાન સંખ્યાબંધ આપણા BLOએ ખૂબ જ મહેનત કરી. હેલ્પ ડેસ્ક પણ આપણે રાખવામાં આવેલા હતા અને સાથે સાથે પાર્ટીને પણ આપણે વારંવાર બેઠકો કરીને કીધું હતું કે તમે પણ BLOની સાથે બૂથ લેવલ એજન્ટ નિમી શકો અને બૂથ લેવલ એજન્ટ મૂકવાની પ્રક્રિયા જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે પોલિટિકલ પાર્ટીને પણ જ્યારે પણ મૂકવાના હોય તો નિયત પ્રક્રિયા અનુસરીને આપણે એને કરી શકીએ છીએ. આ દરમિયાન આપણે 4 વખત 4 દિવસ સ્પેશિયલ કેમ્પ પણ કર્યા હતા શનિ રવિના દરમિયાન, બરાબર. એટલે હવે જે આપણે માટે ખાસ ઉપયોગી જે વાત છે એ છે કે 19 આજથી માંડીને 18 તારીખ છે એટલે ઉત્તરાયણ સુધીમાં, ઉત્તરાયણ 14 તારીખે પછી 18 તારીખ ત્યાં સુધીમાં આપણે
કોઈ પણ નવા મતદારોના નામ ઉમેરવા કરવા હોય, આપણે ફેરફાર કરવાના હોય તો વિધિસરની પ્રક્રિયા કરીને ફોર્મ ભરાઈ અને આપણે કરી શકીએ છીએ. અને આખરી પ્રસિદ્ધ યાદી આપણે 17મી ફેબ્રુઆરીએ થશે. 18 જાન્યુઆરી સુધી આપણે ફોર્મ લઈશું, પણ પછી ફોર્મ ઉપર પ્રોસેસ કરવી, મતદાર યાદીનું પ્રિન્ટિંગ કરવું, એ બધી કામગીરી પછી આપણી ચાલશે અને 17મી ફેબ્રુઆરીએ આપણો આખરી પ્રસિદ્ધ થશે.